પેપર કયું છે તો વ્રજ પ્રકાશનનું પહેલું પેપર છે બાબા ગદ્ય વિભાગમાં. ભૂલી ગયામાં કોણ આવે કરતા? રઘુવીર ચૌધરી. ડાંગવ અને મહેન્દ્ર પરમાર. બાબા છત્રી બાબા કરતા કોણ? રતિલાલ બોરીસાગર. બાબા કૃતિ વાયરલ ઇન્ફેક્શન બાબા ગુણવંત શાહ. બરાબર. પછી સવાલ હતો કે જીવલા સાહુકાર પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા? તો 300 રૂપિયા. ગાંધીજી માંદગીને કેવા પ્રકારની ભૂલ તરીકે માનતા હતા? અહીંયા ખાલી ગયા તરીકે છે બાબા, મેં સવાલ તરીકે તમને કહેતો છે. કયા પ્રકારને? તો આધ્યાત્મિક ભૂલ માનતા હતા. પછી એસએસસીમાં સૌરભના કેટલા ટકા આવ્યા હતા? 92%. બરાબર. ધરતી પર શેનો વરસાદ વરસી રહ્યો હતો? તો ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. બરાબર. પછી ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગનો. કર્મ, ભક્તિ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ એટલે ભગવદ્ ગીતા. બરાબર. દુકાળ સમયે લોકોની મદદ કોણે કરી હતી? તો દુકાળ સમયે સુંદરલાલ શેઠજી અને ડેગેગિયાના મહારાજ બરાબર લોકોની મદદ કરી હતી. પછી હતો ગીરમાળા ધોધનું વર્ણન. આ બી આવડવું જોઈએ. બરાબર. ગીરમાળ ધોધ ગીરા નદી પર આવેલો છે. ગીરમાળ ધોધ ચાર તરફથી પર્વતમાળાથી ઢંકાયેલો છે. બરાબર. 300 મીટર ઊંચેથી સુસવાટ નખાતું પાણી પૂરજોશથી નીચે પડે છે અને આ પાણી નાના તળાવ રૂપે ફેલાઈ જાય છે. પછી સૌરભ અને અંકિતાએ ને વિનુ કાકા કેવી રીતે પ્રવૃત્તિ કરાવતા હતા? કઈ પ્રવૃત્તિ કરતો? તો સૌરભ અને અંકિતા જાતની રમતો રમાડતા, ચોકલેટ આપતા, સાંજે પોતાને એમની સાથે બેસીને કડક પહેરા હેઠળ તેમની પાસે ગૃહકાર્ય કરાવતા હતા અને ગૃહકાર્ય પછી ટીવીમાં નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ જોવા બતાવતા હતા. પછી 13મો સવાલ હતો શ્રીમદ રામચંદ્ર સ્મરણ શક્તિ અસાધારણ હતી, એ શા માટે કહી શકાય? તો શ્રીમદ રામચંદ્રની બુદ્ધિ બાળપણથી જ સતેજ હતી. તેમની જિજ્ઞાસા વૃત્તિ પ્રબળ હતી. તેઓ વાંચતા ભણતા કે બધું આપોઆપ યાદ રહી જતું. તેમણે શાળાકીય 7મું ધોરણ શિક્ષણ 2 જ વર્ષમાં પૂર્ણ કર્યું હતું. વિભાગી 10-12 વાક્યના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં બરાબર કોઈ પણ 2 લખવાનો હોય, આપણે 3-3નો જવાબ જોઈશું. બરાબર. જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણા તમારા શબ્દોમાં. તો પહેલાં મારા મગજમાં બરાબર આ વાર્તાના લેખકનું નામ આવે શું? સુરેશ જોશી. બરાબર. પછી એક તરફ કૃષ્ણનો જન્મ થાય છે, બીજી તરફ માણકીના ઘરે બાળકની અત્યંત કરુણા વાસ્તવિકતા દર્શાવે છે આ પાઠમાં. હવે એના મુદ્દા મુખ્ય મુદ્દા યાદ આવે તો પહેલું ગર્ભકાળથી બરાબર શરૂઆત સંઘર્ષથી થાય નહીં. બીજો મુદ્દો હોય એના જન્મ સમય આપતી માતાથી વિકૃત પડવું. ત્રીજો આવે ગરીબીને કારણે આજીવન અપંગ થાય. અને ચોથો મુદ્દો આવે નવજાત ખોળપણ વગર અપંગ જીવન. તો આપણે દરેક મુદ્દાને આવરી લઈએ. પહેલું, બાળક હજુ જન્મ્યું હતું ન બરાબર. બાળક હજુ જન્મ્યું હતું ત્યારથી જ તેના અસ્તિત્વ સામે સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. તેની માણકીના ટંકખાર આપવામાં આવ્યો હતો, જેથી બાળક જન્મે જ નહીં અને જે દુનિયામાં હજી પણ નથી મૂક્યો પગ ત્યાં જ નકારો કરવામાં આવ્યો. એટલે બાળક જોઈએ જ નહીં એમ. બરાબર. બીજું, જન્મ સાથે જ માતાથી વિખૂટું પડવું. ભારે વરસાદમાં જ્યારે બાળક જન્મ આપે છે ત્યારે માતાને હૂંફ મળવાને બદલે તરત જ છીનવી લેવામાં આવે છે. કાનજી અને દેવજી નવજાત બાળકને ઘૂંટણમાં પાણીમાં લઈને દેવજી ડોસા પાસે જાય છે. બાળકનું રુદન જાણે આખા જીવનની કરુણાની આગાહી કરતું હોય. તેમજ ગરીબીને કારણે આજીવન અપંગતાની વાત કરીએ તો આ વાર્તામાં સૌથી હૃદયદ્રાવક મુદ્દો એ હતો કે બાળકનો પિતા કાનજી પોતે જ ઈચ્છે છે કે પોતાનું બાળક પાંગડું એટલે કે અપંગ બનાવી દેવામાં આવે, કારણ કે ગરીબીને કારણે ભીખ માંગવા માટે બાળકને અપંગ હોવું જરૂરી છે, એ મજબૂરી છે. એટલે વેલજી ડોસા દ્વારા અમાનવીય કૃત્ય કરવામાં આવે, જેમાં અનુભવી વેલજી ડોસો બાળકના ટાટિયા પગ મરોડી નાખે છે અને ગળગળાતો પિતા એટલે કાનજીનું હૃદય દ્રવી ઉઠે છે અને બાળકની બાબા અકમરી કહે છે. છઠ્ઠા, રોટલાની જોગવાઈ કરવા માટે આ કૃત્યનું સહન કરે છે. પછી નવજાતની ખોળપણ વગરનું અપંગ જીવન, એટલે બાળક તંદુરસ્ત જન્મ્યું હતું, તેમાં કોઈ જન્મજાત ખામી ન હતી, તેમ છતાં ગરીબીના શાપના કારણે જાણી જોઈને અપંગ બનાવી દેવામાં આવ્યું. એક માને તો તેના બાળકનું મોઢું પણ બતાવી દેવામાં નથી આવતું અને તે પહેલાંથી જ અંધકારમાં છીનવી દેવાય. એટલે આ પાઠમાં શું કહેવા માંગે કે જન્મોત્સવમાં એક તરફ કૃષ્ણના જન્મની ખુશી બહુ મનાવવામાં આવે, બીજી તરફ નવજાત બાળક માટે જન્મનો કોઈ ઉત્સવ જ નહીં થાય. બાબા આજીવન લાચારી અને પીડાની શરૂઆત થઈ જાય. તે 12 મુદ્દા લખવા કીધા હતા. ચોપરાની ઇન્દ્રજાળ એટલે શું? એ ઝાડ કોણે તોડી, શા માટે? પહેલું, બાબા ચોપરાની ઇન્દ્રજાળનો અર્થ લખીએ. પહેલું, વ્યાજની ઝાડ. ચોપરાની ઇન્દ્રજાળ એટલે કે સાહુકાર દ્વારા ગરીબને લેણદાર પર લાદવામાં આવતી વ્યાજ એવી ઝાડ છે જેમાં ગરીબ માણસ ક્યારે છટકી શકતો નથી. બાબા 7 પેઢીનો ગુલામ બની જાય. એટલે કે આ ઝાડ એટલી જટિલ હોય છે કે લેણદાર 7 પેઢી પણ તેની ઋણમાંથી ક્યારે મુક્ત થઈ શકતો નથી. બાબા અન્યાયી ગણિત કરવામાં આવે, એટલે કે દેણદાર વર્ષો સુધી રોકડા રૂપિયા, અનાજ, શાકભાજી કે લાકડા આપ્યા કરે, છતાં સાહુકારના રાતા ચોપડા દેવું ઘટવાને બદલે વધતું જ જાય છે. બરાબર. પછી બીજો સવાલ હતો એમાં જ શું કીધું? આ ઝાડ કોણે તોડી? તો જીવલાની કરુણા સ્થિતિની અને પ્રમાણિકતાની વાત કરીએ તો મફત સેવા. જીવલો દર વર્ષ ફસલ, શાકભાજી, ગોળ અને લાકડા સાહુકારને ત્યાં મફત આપી જતો હતો. સાહુકારના ઘરે આવી થોડું ઘણું કામ કરી બી આપતો હતો.
તેમજ જીવલાની અદ્ભુત પ્રમાણિકતા જોવા મળે છે અહીંયા. રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં જીવલો બાબા છોકરો ભૂખે મરતો હતા, તેમ છતાં તેની દાનત ખોટી ન હતી. તે પોતાના સાહુકારનો જન્મનો ઋણી માનતો હતો. બાબા દેવાની સ્થિતિની વાત કરીએ તો જીવલા અંકે બાબા લેખકના પિતા પાસે 300 રૂપિયા લીધા હતા, જે વ્યાજ વધીને 1500 રૂપિયા થઈ ગયા હતા. મુદલ કરતાં અનેક ગણું ચૂકવવા છતાં દેવું 5 ગણું બોલાતું હતું. બરાબર. આ ઝાડ કોણ તોડે છે? તો લેખક ચંદ્રકાંત પંડ્યા. આ શોષણરૂપી ઝાડ જોઈને લેખક ચંદ્રકાંત પંડ્યા તોડે છે. બરાબર. તોડવાનું કારણ શું હતું કે એમનું હૃદય દ્રવી ઉઠ્યું જ્યારે જીવલો બાબા જેવા શોષિત અને દારિદ્ર્ય નારાયણની દયનીય દશા જોઈને લેખકનું દ્રવી ઉઠ્યું. બાબા ગાંધીવાદી મૂલ્યો હતા બાબા લેખકના. કે લેખક સમજાવે છે કે મુદલ કરતાં ઘણું વધારે વ્યાજ ચૂકવવા છતાં હજી પણ એવું ઘટવાનું જ નથી, વધ્યા જ કરે. તે પોતાના ગાંધીવાદી વિચારો દંભી લાગવા માંડ્યા અને ઋણ મુક્ત બનાવે. કોને? તો ગરીબોનું લોહી ચૂસી રક્ત વણાવેલા સાહુકારના ચોપડા બધા પાના લેખક જીવલાના દેખાત જ ફાડી નાખ્યા, જેથી જીવલો હંમેશા માટે લેણ મુક્ત થઈ ગયો. 16 બરાબર. દેલઘોડીની વફાદારી અને ખાનદાની સવિસ્તાર વર્ણન. બરાબર. મુખ્ય મુદ્દા કેટલા? બરાબર. મુખ્ય મુદ્દાની વાત કરીએ 4 મુદ્દા. પહેલું, ઘોડીનો ઉછેર અને દેખાવ લખવાનો. બીજો મુદ્દો લખવાનો કટોકટીનો સમય અને શેત્રુંજય નદી પર પૂર આવેલ તે. ત્રીજો મુદ્દો લખવાનો ઘોડીની અપ્રતિમ સ્વામી ભક્તિ. અને ચોથો મુદ્દો નિષ્કર્ષણ વફાદારીને બરાબર લખવાનો. વાત કરીએ. પહેલું, પુત્ર વતન જતન, એટલે કે અંબાલાલ પટેલ દેલઘોડી જ્યારે નાની હતી ત્યારથી જ પોતાની ઘરે લાવીને તેનો ઉછેર પોતાની દીકરાની જેમ કર્યો હતો. બાબા અસલ ઓલાદ, એટલે કે આ ઘોડી અસલ ઓલાદ ઉછેરી હતી. તેનો દેખાવ એટલો સુંદર હતો કે જાણે બાબા આરસામાંથી કંડારી હોય એવી બરાબર લાગતી હતી. ચતુર અને તેજસ્વી, તે નાનપણથી જ ખૂબ જ તેજસ્વી અને જાણે માથામાં કોઠામાંથી જ બધું શીખીને આવી હોય, માના કોઠામાંથી જ બધું શીખીને આવી હોય ને તેવી ચતુર હતી. અને રેવાળ ચાલ બાબા આખા પંથકમાં પ્રચલિત હતી એની. બરાબર. તેમજ કટોકટીના સમય વખતે બાબા શેત્રુંજય નદીમાં પૂર આવે છે, એટલે કે વરસાદમાં જ્યારે પૂર આવે, અંબાલાલ પટેલ જ્યારે મામાના ઘરેથી પાછા આવતા હતા ત્યારે શેત્રુંજય નદી પર ભારે પૂર આવ્યું. બરાબર. માલિકનો વિશ્વાસ કે નદીના પ્રચંડ વહેણને જોઈને પણ અંબાલાલ પટેલ પોતાની વફાદાર ઘોડી પર ભરોસો રાખે છે અને પાણીમાં ઝંપલાવે છે. બરાબર. જીવનું જોખમ મૂકીને, એટલે કે પૂરનું જોર એટલું હતું કે ઘોડી પોતે પાણીમાં આગળ નીકળી ગઈ, પરંતુ અંબાલાલ પટેલ ઘોડી પર ફંગોળાઈ રહી અને પાણીમાં તણાવવા લાગ્યા. આ જોઈને ઘોડી બરાબર પોતે તરી સુરક્ષિત નીકળે આવી ગઈ હતી, પરંતુ એ ખબર પડી કે માલિક પાણીમાં રહી ગયા છે. ક્ષણભરનો વિલંબ કરવા વગર નસકોરા ફૂલાઈને પાણીમાં પાછી પડે છે અને માલિકની શોધખોળમાં નીકળે છે. બરાબર. એટલે તે કાળઝાળ પાણીના પ્રવાહમાં પોતાના માલિકને શોધવા લાગી અને અંબાલાલ પટેલ જ્યારે ઘોડીને જોઈ ત્યારે તેનામાં પણ હિંમત આવી ગઈ અને ઘોડીને વળગી પડે છે. બરાબર. છેલ્લે શું જોવા મળે છે? વફાદારી. જીવના જોખમે ચતુર ઘોડી મહા મુસીબતે પાણીના વેગ સામે લડીને અંબાલાલ પટેલને સુરક્ષિત નદીમાંથી બહાર કાઢી. બરાબર. આ ખાનદાનીનું ઉદાહરણ પૂરું પાડે છે કે પોતાની જાત પર ખેલીને માલિકનો જીવ બચાવી દેલઘોડી સાબિત કર્યું કે એ માત્ર એક જાનવર નથી પણ એક વફાદાર ખાનદાની મિત્ર છે. વિભાગ બીમાં પ્રશ્નો છે બરાબર 17 થી 28 અત્યારે બરાબર આપણે જોવાના છે. જોડકા. બરાબર. જોડકા કૃતિ અને પ્રકારની વાત કરી. કૃતિ હતી વતનથી વિદાય થતા. બરાબર. એનો પ્રકાર શું હતો? સોનેટ. દીકરી ગઝલ. બોલીએના કંઈ ગીત. ચાંદલિયો લોકગીત. ખાલી ગયા હતી ગંગા સતીએ ખાલી ગયાની નજર સામે ભજનો રચ્યા હતા પાનબાઈની સામે. બરાબર. ખાલી ગયા સ્નેહનું ઝરણું છે. દીકરી. ઘટેના બાબા કુર્તા આવી બાબા ઘટેના કૃતા આવી ખાલી ગયા આશ્રમ સંતનું. તો એમાં જવાબ આવે વિશ્વ આશ્રમ સંતનું. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને ખાલી ગયા માટે યાદ કરે તો પ્રભાતિયા માટે. મેં તમને કીધું સવારે ઉઠે તો યાદ આવે. સવારે પ્રભાતિયા ગવાય. એક વાક્યમાં ઉત્તર લખો. એમાં હતો ભારવાળો મુગટ એટલે શું? તો ભારવાળો મુગટ એટલે જવાબદારી, સંઘર્ષ અને દુઃખનો ભાર. બરાબર. 26 કવિની છાતી ગજગજ શા માટે ફૂલી? પોતે ગુજરાતી છે અને એ ગૌરવ હોવાને કારણે કવિની છાતી ગજગજ ફૂલી છે. બરાબર. ભાઈ 3-4 વાક્યમાં હતા. પ્રશ્ન 27માં સત્યના આયુધની કઈ વિશેષતા હતી? તો ગુજરાતી સત્યરૂપી શસ્ત્ર છે. જ્યાં સત્યના બાબા ત્યાં સત્યરૂપી હથિયાર દુનિયાને દરેક દિશામાં પોતાની ધાક જમાવે છે અને સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિને કોઈ ડરતું નથી પણ તેનાથી આખી દુનિયા ડરે છે. છેલ્લો સવાલ હતો દીકરી કાયમ ચિંતામાં રહી છે એમ કવિ શા માટે કહે છે? જે રીતે શિલ્પ પથ્થરમાંથી બાબા મૂર્તિ કોતરે છે તેમ માતા પિતા દીકરીને સાચવીને ઉછેરે છે. સમાજમાં કુરિવાજો, મર્યાદા, અનેક પ્રકારની સામાજિક ચિંતાઓ વચ્ચે દીકરી મોટી થાય છે. ભવિષ્યની ચિંતા અને યોગ્ય સંસ્કાર આપવાની પ્રક્રિયાને કારણે કવિ આવું કહે છે. બરાબર. જુદાઈના કાવ્યમાં કવિ કઈ અરજ કરે છે? કવિ ગની દહીંવાલા પોતાના આંસુઓને સંબોધિત અરજી કરે છે. જો કવિના વાતમાં માનતા હો તો માત્ર હૃદયથી આંખ સુધી જ આવે પણ બહાર નીકળી ધૂળમાં ન ભળે. કવિ માને છે કે આંસુ
કોના ગરીબના રત્ન જેવા હોય છે, બરાબર. જો આંસુ બહાર વહી જશે તો તેની કિંમત કોડી થઈ જશે. તેથી કવિ પોતાની વેદનાને જગત સામે પ્રદર્શિત કરવા બદલે હૃદયમાં જ છુપાવી રાખવા માંગે છે. બાબા આમાં શું કહે છે? આંસુનું મહત્વ બતાવે છે કવિ. બાબા સામાન્ય પાણી નથી, એ ગરીબના રત્ન સમાન છે. મને ગૌરવની રક્ષા. બાબા કવિ એમ ઈચ્છતા નથી કે વિરહ માટે જગત માટે મજાક બની જાય. બાબા આંસુઓને આંખની બહાર ના આવવા જોઈએ, મજાક નહીં બનવા જોઈએ બીજાની સામે, બરાબર. અને સંયમ રાખવા કહે છે, બરાબર. શું કે કાવ્યમાં કવિ સંયમ જોવા મળે છે. તેઓ દુઃખમાં પણ મર્યાદા પોતાની ગરિમા જાળવી રાખે. માધવને મેળવવા સુની તીવ્ર ઉત્કંઠા. 30મો નંબર સવાલ હતો. આ સવાલમાં આ સવાલમાં હરીન્દ્ર દવે કવિતા માધવને દીધો છે ક્યાંય પર આધારિત, જેમાં કૃષ્ણને વિખૂટા પડેલા વાંસળીના સૂરની વેદના વર્ણવવામાં આવી છે. વિખૂટા પડવાની વેદના કૃષ્ણ સાથે અભિન્ન રીતે જોડાયેલી વાંસળી કૃષ્ણથી છૂટી પડી જાય છે. આ વાંસળીનો સૂર માધવને શોધવા માટે વ્યાકુળ થઈ જાય છે. કદમના વૃક્ષની પાસે જાય છે અને બસ શ્રી કૃષ્ણની પ્રકૃતિના અંશને શોધે છે. તે કદમના વૃક્ષની છાયામાં કૃષ્ણને શોધે છે, અને કારણ કે કદમના વૃક્ષ કોને પ્રિય હતું? શ્રી કૃષ્ણને. પછી ધૂળ અને પવન સાથે સંવાદ કરે છે. સૂર રસ્તાની ધૂળને ઠંઠોડીને પૂછે છે કે કેમ મૌન છે, બરાબર. મારા માધવને જોયો છે તું? પવનની લહેરને પણ સૂર બરાબર આકુળ વ્યાકુળ કરી મૂકે છે. પવનની લહેર બરાબર કોને? સૂરને આકુળ વ્યાકુળ કરી રાખે છે. પછી એ જોઈ છે કે રાધા રાણીની ઉદાસના, વાંસળી રાધાની આંખમાં પણ પોતાના જેવી વિરહની ઉદાસના જોઈ છે, બરાબર. અને યમુના પણ બરાબર જોઈ છે. તેમજ રાતનું વાતાવરણ, જેમ કે સાંજના સમયે બરાબર ઉજાસ ઓસરી જાય છે અને રાતના પણ કૃષ્ણ વિના વિહોરી ગેલી બની જાય છે તેમ લાગે છે. રાત રાણી પણ ઝાકળથી નંહાઈ જાય છે, પણ એને કૃષ્ણ નથી મળતો હજી, બરાબર. મોરપીંછની ઈચ્છા જેમ, એટલે સૂર ઈચ્છે છે કે જો કૃષ્ણનું મોરપીંછ ઉડીને આવે અને તેના સુવર્ણ રંગ સાચવી રાખે એમ, બરાબર. એના પછી અંતિમ દર્શન ક્યારે થાય છે? એને એક આકાશમાં શ્યામ નામનો ચંદ્ર ઉગ્યો, તેનું બરાબર તે જ જળમાં રેલાય છે, એટલે કે પાણીમાં દેખાય છે એના ઉપર પડછાયો, જે કવિને પાતાળમાં કૃષ્ણના દર્શન થાય છે. એટલે બસ ચંદ્ર સ્વરૂપે કોણ દેખાય છે? કૃષ્ણ, બરાબર. એટલે આવી રીતે કૃષ્ણની વિરહ. સવાલ હતો સરસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર વર્ણવો. સરસી કોનું પ્રતીક લેવામાં આવે છે કાવ્યમાં? ભાઈ એક પક્ષી નથી, પણ એ પરંતુ કવિની પ્રિયતમા એટલે કે પત્નીનું પ્રતીક લેવામાં આવ્યું છે. તે કવિના જીવનની બાબા હરિયા ભરિયાનું આનંદનું પ્રતીક હતું. મૃત્યુની નિકટતા, બરાબર. કવિને ટીબી કે ક્ષયને બરાબર અસાધ્ય રોગ થયો હતો, બરાબર. એના ખ્યાલ આવી ગયો હતો કે હવે થોડા દિવસો મહેમાન છે. જ્યારે જીવનની આ અંતિમ ક્ષણો નજીક હોય ત્યારે દુનિયામાં કોઈ પણ વસ્તુ રસ રહેતો નથી. જીવનના પ્રત્યે નિરસતા આવી ગઈને સરસીના ઉડી જવાથી કવિના જીવનમાંથી રસ સુકાઈ ગયો. આથી જ તેઓ પોતાની માતાને કહે છે, રોટલા પાછા બાંધી દે, બાબા. ડિચકીમાં એટલે કે માટલામાં છાશ પાછી રેડી દે, બાબા. તમને હવે ચલમ પીવામાં પણ કોઈ કસ, બાબા. એમને ચલમ પીવામાં બી કોઈ કસ આનંદ લાગ્યો નહીં, બરાબર. એટલે વેદના અભિવ્યક્ત કરે છે કવિ અગ્નિને પણ ઠારી લેવા વાત કરે છે, જે દર્શાવે છે કે તેમના જીવનનો ઉત્સાહ હવે સમી ગયો છે. જીવન સાવ નિરસ બની ગયું, વેદનામય બની ગયું. ટૂંકમાં કહે તો સરસીના ઉડી જવાથી કવિના જીવનનો અંત સૂચન કરે છે. પ્રિય પાત્રને જીવનના પ્રત્યે મોહ છૂટી જવાથી કવિને હવે આ જગત સાવ ખાલીપો લાગે છે. નંબરનો સવાલ છે, બાબા સ્વજનો માટે કાવ્ય નાયિકાનો ભાવ ચાંદલ્ય કાવ્યના આધારે વર્ણવો. બરાબર. આ અર્થ થાય છે કે લોકોના, બરાબર. આ પ્રશ્નનો અર્થ એ થાય કે આ લોકગીત જે મુખ્ય સ્ત્રી નાયિકા છે તે પોતાના સાસરિયાના સભ્યો વિશે શું વિચારે છે, શું અનુભવે છે તેની વાત કરવામાં આવી છે. તો મુદ્દાની વાત કરીએ તો આ લોકગીતમાં આસો મહિનામાં શરદ પૂર્ણિમાની રાત છે, જ્યાં નાયિકા ગરબે રમતા રમતા પોતાના સુખી સંસારનું વર્ણન કરે છે. બાબા પહેલાં સાસુ સસરાનું વર્ણન કરે, જેમાં નાયિકા પોતાના સાસુ સસરાને પોતાના જન્મ આપનાર માતા પિતા દેખાય છે. તે જરાય એવું નથી લાગતું કે પારકા ઘરે છે. તેને મનમાં સાસુ સસરા પૂર્વભવના માતા પિતા દેખાય છે, બરાબર. પછી જેઠ જેઠાણીનું વર્ણન કરે ગરબામાં, કે નાયિકા પોતાના જેઠ જેઠાણીના ચંપાના છોડ જેવા સુંદર ગણાવે છે, બરાબર. જેઠાણી ચંપાના ફૂલની પાંદડી જેવી નાજુક અને સુંદર ગણાવે છે. પછી નણંદ અને નંદોઈની વાત કરે છે. નણંદને વાડીની વેલ જેવી નાજુક અને નંદોઈને વાડીના ટવકા મોલ્લા જેવી મોહકતા કહ્યા છે. પતિની વાત કરીએ તો પોતાના પતિ વિશે એમ કહે છે, ગૌરવથી કહે છે, મારો પતિ મારી સગી નણંદનો વીર છે, એટલે કે ભાઈ છે. એટલે તે માથા પર નવરંગ પાઘડી પહેરે છે. આ વાક્ય દ્વારા પતિનો દેખાવ અને રૂઆપની વાત કરવામાં આવે છે, બરાબર. અહીંયા શું છે, સારાંશ શું કહે છે આ પાઠનું, કે લોકગીત દર્શાવે છે કે નાયિકા સાસરીમાં ખૂબ જ સુખી છે એવું લાગે છે, જાણે તેના આંગણામાં ચોકમાં પૂનમનો ચાંદ ઉગ્યો હોય. આ કાવ્યમાં સંયુક્ત કુટુંબને પ્રેમભર્યા સંબંધો અને આપણી સામાજિક સંસ્કૃતિનું સુંદર ચિત્ર આલેખન કર્યું મળ્યું. ટૂંકમાં કેમ તો નાયિકાએ સાસરિયામાં પિયર જેવો જ પ્રેમ મળ્યો અને આત્મીયતા મળી. એક આદર્શ ભારતીય પરિવારનું ઉદાહરણ આપે છે. કિડિયારું શબ્દમાં ક ને દીર્ઘઈ ઈ, બરાબર. દીર્ઘઈ ઈ આવે ને ડ
અને હસ્વ ઈ લાગે એટલે અંતે રૂ અનુસ્વરવાનું એટલે કીડિયારું આ રીતે લખાય. એમાં જિજ્ઞાસા, જિજ્ઞાસામાં યાદ રાખવાનું હસ્વ ઈ આવે અને જ્ઞામાં જ વત્તા ન મળે એટલે જ્ઞા બને. બરાબર, આનો ઉપાય જાણવાની ઈચ્છા દર્શાવે છે. સંધિ જોડોમાં રત્ન વત્તા આકાર તો રત્નાકાર, બરાબર, અ જોડાય રત્ન આકાર, બરાબર, રત્નાકાર. તેમજ સમાસમાં ભજનાનંદ, ભજનાનંદ, ચાલો ભજનાનંદનો વિગ્રહ કરો તો શું થાય? ભજન વત્તા આનંદ, બરાબર, એટલે કે ભજન અને આનંદ, બરાબર. જ્યારે એટલે કે મધ્યમ પદ, બરાબર, શું આવે? લોપી, બરાબર. પછી છે સુર અને સુર, બરાબર. રસોઈ શું હોય? બરાબર, હસવો હોય તો દેવ, બરાબર, અને દીર્ઘ હોય, બરાબર, તો અવાજ. શું થાય? અવાજ. ચાલો વ્યાકરણની સમજૂતીમાં 37મો પ્રશ્ન, બાબા અલંકારનો પ્રકાર. મનોજ જેવા મનોજે કપરો કાળ આવ્યો, બરાબર. અનન્વય અલંકાર આવે. કેમ અનન્વય અલંકાર? જ્યારે ઉપમેયની સરખામણી કરવામાં આવે, કોઈ પણ ઉપમાન ન મળે અને ઉપમેયની સરખામણી પોતાની સાથે જ કરવામાં આવે. શું કીધું? મનોજને કોની સાથે સરખાવ્યો? મનોજ સાથે, ત્યારે અનન્વય અલંકાર આવે. એટલે ઉપમેય અને ઉપમાનને બરાબર એક જ હોય તો શું આવે? અનન્વય અલંકાર. યાદ રાખજો, બરાબર. 38મો પ્રશ્ન, શું કંઈ પ્રત્યય ઓળખાવો. પ્રશ્ન હતો સમજણ, બરાબર. સમજણમાં કયો પ્રત્યય લાગે? તો સમજણ, અણ, બરાબર, અણ પ્રત્યય એટલે પર પ્રત્યય પછાડી લઈ ગયો ને, અણ પ્રત્યય. બરાબર, મૂળ શબ્દ શું હતો? સમજ. તો સમજમાંથી અણ લગાવ્યો ને, અણ છેલ્લે લગાવ્યું, અણ પ્રત્યય લાગ્યો, બરાબર, એટલે પર પ્રત્યય છે. બાકી શબ્દ મૂળ કયો છે? સમજ. તેમાં અણ લગાવ્યું એટલે સમજણ થયું, એટલે પછાડી લાગ્યું એટલે પર પ્રત્યય. પછી છે સમાનાર્થી શબ્દ. ઓઠ, ઓઠ એટલે સહારો, બરાબર. એમ કહે ને ભીટની ઓઠે સંતાઈ જાય, ભીટનો સહારો લઈ લે, હે ને. પછી સાંજ, સાંજ એટલે સંધ્યા, એ તો બધાને જ ખબર. સંજ્ઞાનો પ્રકારની વાત કરે તો છાસ, બરાબર. છાસ કેવું છે? દ્રવ્ય, દ્રવ્ય પી શકાય, બરાબર, અથવા જેને માપી કે તોલી નહીં શકાય, બરાબર, કે માપીને તોલી શકાય, બરાબર, માપીને તોલી શકાય તો તેને દ્રવ્યવાચકમાં, અને જેને ગણી શકાય તે સંખ્યાવાચકમાં, બરાબર. તો અહીંયા પ્રવાહી પદાર્થ છે એટલે દ્રવ્યવાચકમાં. ચાલો રૂઢિપ્રયોગનો અર્થ. શિખરો સર કરવા. શિખરો સર કરવા એટલે ઊંચો પહાડને સર કરવાની વાત નથી થઈ. અહીંયા એવું થઈ છે કે તમે 10મા ધોરણમાં શિખરો સર કરજો, એમ કેમ મેં તમને, તો સફળતા પ્રાપ્ત કરવી. શું? સફળતા પ્રાપ્ત કરવી. ખૂબ જ મુશ્કેલી કાર્યમાં વિજય મેળવવા જીવનમાં ઉચ્ચ શિખરો હાંસલ કરવા જોઈએ, એમ કહે ને તેમ. ચાલો કહેવત. બાંડી મુઠ્ઠી લાખની, બરાબર. ધમા ઘરે બરાબર, એના ઘરે પપ્પા વાત કરતા હોય ને, આ વાત કોઈને કરો ને, બાંડી મુઠ્ઠી લાખની એમ કહી દે, બરાબર. એટલે કે વાત બહાર નહીં જવી જોઈએ, બરાબર, ઇજ્જત સચવાઈ જાય, બરાબર. ઘરની અંગત વાત ગુપ્ત રાખવાની પ્રતિષ્ઠા રહેલી છે, જાહેરમાં આબરૂ ઓછી થાય, બરાબર. એટલે એમ કે બાંધી મુઠ્ઠી લાખની, બહાર નહીં નીકળવું જોઈએ, એમ કે, બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. 100 વસ્તુઓ યાદ કરવાની શક્તિ એટલે શતાવધાની, બરાબર, શતાવધાની, બરાબર. વિરોધી શબ્દ ચંચળ. ચંચળ એટલે કેવો? નટખટ હોય, એટલે એમ કહેવાનું બહુ ભાગ્યા કરતો હોય, એટલે આપણે સ્થિર. ચંચળનું શું થાય? સ્થિર, બરાબર. કર્મણીમાં ફેરવો, બરાબર. કર્તરી તરીકે વાક્ય આપેલું છે આપણને. સુનિલ નિબંધ લખે છે. સુનિલ શું કરે? કરતા છે, બરાબર, તેને કર્મમાં ફેરવાનું, તો સુનિલથી નિબંધ લખાય છે, બરાબર. યાદ રાખવાનું, કર્મણી પ્રયોગમાં કર્તાને થી પ્રત્યય લાગવાનું, બરાબર, અને ક્રિયાપદમાં આ કે આઈ પ્રત્યય ઉમેરવાનું. શું ઉમેરવાનું? આ કે આઈ. જેમ કે, બરાબર, લખેનું લખાઈ કર્યું આપણે, અને સુનિલને સુનિલથી કર્યું, બરાબર. એટલે કર્તરીને કર્મણીમાં ફેરવતી વખતે કર્તાને ઠી લગાવવાનું અને પછાડી શબ્દને અ કે આઈ લગાવવાનું, એટલે તમારું વાક્ય બની જાય, બરાબર. પછી તળપડા શબ્દ શિષ્ય સ્વરૂપ, બરાબર. છાક, છાક એટલે નશો, બરાબર. કેફ અભિમાન, બરાબર. છાક એટલે શું? નશો અથવા કેફ અભિમાન. 47મો પ્રશ્ન હતો આપણે. નીચે આપેલા વાક્યોમાં વિશેષણ શોધો. વાક્ય છે પેલો ગુલમોહર કેવો ખીલ્યો. તો અહીંયા જો પેલો એ શું બચાવે? દર્શક વાચક. શું? દર્શક વાચક. જે શબ્દમાં સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે વિશેષ કહેવાય છે, બરાબર. પેલો શબ્દ ચોક્કસ ગુલમોહર તરફ આંગળી ચીંધી રહ્યો હતો, એટલે નિર્દેશ શું બતાવે? ગુલમોહર કેવું? પેલું ગુલમોહરની વાત કરતી હોય. પેલો એટલે પેલો શું બતાવે છે? દર્શક વાચક. શું આવે? દર્શક વાચક વિશેષણ. પછી ક્રિયા વિશેષણ ઓળખો. બાના પૈસા નિયમિત મળતા હતા. તો નિયમિત શું છે? તો રીતિ બતાવે. કેવી રીતે મળતા હતા? મેં તમને પ્રશ્ન કીધું કેવી રીતે મળતા, પ્રશ્ન પૂછે તો શું મળે? રીતિવાચક. ક્રિયા કેવી રીતે થાય તે દર્શાવતો શબ્દ એટલે રીતિવાચક. નિયમિત
બરાબર. ધ્વનિ શ્રેણી બરાબર, જેમ કે મેં અહીંયા કીધું ક્ષત્રિય, તો ક્ષ એટલે શાનથી બનેલો હોય, ક વત્તા સ વત્તા અ, બરાબર પકડાય આ ખોડા અક્ષર. તો જો બરાબર જે તમારા બરાબર વ્યંજન હોય તેને ખોડામાં લખવાનું હોય, અને સ્વર હોય તેને આખો લખવાનો. જો મેં અહીંયા અ નીચે ફાયડું નથી, ખોડો અક્ષર લખવાનો. ક વત્તા સ વત્તા અ વત્તા બરાબર ત વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા અ. ય ને ખોડો અક્ષર બતાવવાનો, અ ને ઈ ને ખોડો અક્ષર બતાવવાનો નહીં. બરાબર, ધ્યાન રાખવું. તેમજ પ્રેરક વાક્ય બનાવો. શું કીધું? પ્રેરક 50 નંબરમાં. ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. તો ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. કેમ? પ્રેરક વાક્ય. જ્યારે પણ કરતા પોતાની બાબત કરતા પોતે ક્રિયા કરવાને બદલે બીજા દ્વારા ક્રિયા કરવામાં આવે અથવા ક્રિયામાં કોઈ પ્રેરક તત્વો ઉમેરવામાં આવે ત્યારે પ્રેરક વાક્ય કહેવાય. અહીં બરાબર ક્રિયા પહોંચાડવામાં આવ્યા ત્યારે થયું, બરાબર એના દ્વારા કરાવવામાં આવ્યું એટલે બદલાવવામાં આવ્યું. એટલે શું? ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચ્યા, એ તો ભગવાન કૃષ્ણ જાતે પહોંચ્યા, બરાબર એને પ્રેરક બનાવ, પ્રેરણા આપવું પડે. એટલે ભગવાન કૃષ્ણને પહોંચાડવા પડે. ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચાડ્યા. બરાબર. છંદ ઓળખો. લાંબા જડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. બરાબર. આ ચોપાઈ માત્રામેળ છંદ છે. દરેક ચરણમાં 15 માત્રા હોય છે અને પંક્તિ ગણતરી માત્ર 15 માત્રા જ થાય છે, તેથી ચોપાઈ છંદ છે. શું છે? ચોપાઈ આવે. બરાબર. છંદનું બંધારણની વાત કરે. યમન સબલગા. બરાબર. તો યમન સબલગામાં બરાબર જોવા જાય તો કુલ 17 અક્ષર થાય. બરાબર. 17 અક્ષર એટલે કે બરાબર 6મા અને 12મામાં યતિ વિરામ આવે. બરાબર, એટલે કે શિખરીણી છંદ આવે. બરાબર, નહીં યાદ આવે તો યાદ રાખજો. યમન સબલગા એટલે શિખરીણી. વિભાગ ડી. બરાબર, વિભાગ ડીમાં અર્થ વિસ્તાર બરાબર 4 ગુણનો રહી છે. પહેલી પંક્તિ છે વેર વ્યસન વૈભવ ને વ્યાજ વાલા થઈને કરશે તરાજ. બરાબર. પ્રસ્તાવના. બરાબર, પહેલા પ્રસ્તાવના લખવાની કોઈ પણ વ્યક્તિની. આ પંક્તિમાં કવિ માનવના જીવનને બરબાદ કરનારા 4 મુખ્ય પરિબળને દર્શાવે છે. પહેલું વેર. વેર એટલે દુશ્મનાવટ. બરાબર. વ્યસન. વ્યસન એટલે ખરાબ ટેવ. વૈભવ. વૈભવ એટલે અભિમાન સાથે સંપત્તિ. બરાબર. અને વ્યાજ. આ 4 બાબતોની શરૂઆતમાં આકર્ષક લાગે, સુખદ લાગે. બરાબર, પરંતુ અંતે મનુષ્યના જીવનનો સંપૂર્ણપણે પાયમાલ કરી નાખે. તો 4 પરિબળને વ્યવસ્થિત સમજીએ. પહેલું વેર. જ્યારે માણસ કોઈની સાથે દુશ્મનાવટ માંડે છે અને તે સતત બદલો લેવાની ભાવના રાખે મનમાં, અને આ વેર અગ્નિમાં સામસામેવાળું નુકસાન થાય કે પણ ન થાય, પણ વેર રાખવાનું મન અશાંત ચોક્કસ શણાઈ જાય. પોતાનું બાબત પેલાનું નુકસાન થાય કે ન થાય, પણ તમારું મન શાંતિ ચોક્કસ શણાઈ જાય, તમારી શાંતિ જતી જ રહી. અને વેર માણસને વિનાશના પંથે લઈ જાય છે. બરાબર, કંઈ બી કરાવી નાખે તમને વિનાશના પંથે લઈ જાય. બીજું આવે વ્યસન. બરાબર, એડિક્શન કહીએ આપણે ઇંગ્લિશમાં. તો વ્યસન એટલે શું? તો કોઈ પણ વસ્તુનો માણસને વ્યસન લાગે તેનો બાબા ગુલામ બનાવી દે છે. પછી એ બરાબર બીડી હોય, સિગરેટ હોય, પૈસા હોય કે ચાપ હોય કે કોઈ પણ હોય, વ્યસન બહુ ખરાબ છે. માણસ પોતાના શરીર, મન અને પૈસાનું નુકસાન જ કરે છે વ્યસનમાં. વ્યસનને કારણે માણસના સારા ન સારા વિવેક ભૂલી જાય અને એક દિવસે માણસ શારીરિક અને માનસિક રીતે લાચાર બની જાય વ્યસનની પાછળ. બરાબર. ત્રીજું વૈભવ. જો અદ્રક સંપત્તિ આવી જાય, વૈભવ ખોટા માર્ગે આવે, બરાબર ખોટા માર્ગે આવે, 2 નંબરના પૈસા હોય ને એટલે ખોટા માર્ગે કહેવાય. બરાબર. જો અદ્રક સંપત્તિ વૈભવ ખોટા માર્ગે આવે અથવા એનું અભિમાન આવી જાય તો મનુષ્યોને અનેક દુર્ગુણો આવે. શું આવે? આળસ આવે, અહંકાર જન્માવે, બરાબર એવા દુર્ગુણો આવે. અને આંધળો વૈભવને કારણે માણસ વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે, અંતે એ કંગાળ બની જાય છે. માણસ હંમેશા કંગાળ જ બને. ત્રીજું વ્યાજ. બરાબર, વધારે વ્યાજ લીધેલા નાણાં એક દિવસ ચક્ર જેવું છે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. માણસ એક દેવું ચૂકવવા માટે બીજું દેવું લે, બીજું દેવું ચૂકવવા માટે ત્રીજું દેવું, એમ વ્યાજનું ચક્ર ચાલ્યા કરે અને માનસિકતા રીતે તૂટી જાય. માનસિક રીતે માણસ તૂટી જાય છેલ્લે અને પાયમાલ થઈ જાય. બરાબર, આમાંથી બોધ શું મળ્યો આપણને? આ વિસ્તાર પરથી આપણે શીખ મળી છે કે મનુષ્ય ક્યારે કોઈ પ્રત્યે વેર ન રાખવું જોઈએ, કોઈ પણ પ્રત્યે વ્યસન, કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખવું જોઈએ, અને વૈભવનો અહંકાર ન રાખવું જોઈએ, અને ક્યારેય પણ ગજાની બહારનું વ્યાજ ન લેવું જોઈએ, અને ડુંગરમાં ફસાઈ ન જવું જોઈએ, વ્યાજના ડુંગરમાં ફસાઈ ન જવું જોઈએ. ટૂંકમાં કેમ તો જે વસ્તુ શરૂઆતમાં મીઠી લાગે તે જ વસ્તુ સમજદારી ન હોય, બરાબર, જીવનમાં તારાજ એટલે બરબાદ કરી નાખે. બરાબર. 55 નંબરની પંક્તિનો વિચાર વિસ્તાર કરો. બસ સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત નકશામાં નથી હોતી. એટલે શું કહેવા માંગે છે? સફળતા કોઈ દિવસ પુરુષાર્થ વગર મળતી નથી. અને બરાબર તમને નકશો આપી દે ને આ તમારું ઘર,
તો બાબા નકશા ઉપર ઘર નથી બનતું, બરાબર, ઘર બનાવવા માટે મહેનત કરવી પડે. તેવું જ છે આ પંક્તિ દ્વારા કઈ કહેવા માંગે છે, સફળતા મેળવવા માટે માત્ર નસીબ ભાગ્ય ઉપર આધાર રાખવો પૂરતો નથી. સાચી સફળતા મેળવવા માટે પુરુષાર્થ મહેનત અનિવાર્ય જ છે. જેમ નકશો એ ઘર નથી તેમ હાર્ટની રેખા એ સફળતા નથી. બરાબર, લેખક અહીંયા 2 સુંદર વાક્યો દ્વારા સમજાવે છે કે નસીબ વિરુદ્ધ મહેનત. માણસ જ્યારે જન્મે ત્યારે એના હાથમાં રેખાઓ હોય છે જેને આપણે ભાગ્યરેખા કહીએ છીએ, પરંતુ જો વ્યક્તિ માનીને બેસી જાય કે નસીબમાં જ બધું લખેલું છે અને કામ ન કરે તો ક્યારે સફળ થઈ શકતો નથી. નસીબને સાચું સાબિત કરવા માટે પણ સખત પરિશ્રમ કરવું પડે છે. બીજો મુદ્દો હતો નકશો અને ઇમારત. એક એન્જિનિયર જ્યારે મકાન બનાવે છે ત્યારે સૌથી પહેલાં કાગળ પર નકશો તૈયાર કરે, પરંતુ આ નકશો એક નકશામાં જ રહી જાય છે, ના કે મકાન કેવા લાયક હોય. મકાન ક્યારે બને? જ્યારે ઈંટ, રેતી, સિમેન્ટ અને મજૂરોની મહેનતની જરૂર પડે. એટલે નકશો માત્ર પ્લાન છે, પણ ઇમારત તો મહેનતથી જ ચણાય છે. સમજ પડતી છે? એટલે આપણે શું યાદ રાખવાનું, આમાંથી બોધ શું મળે? તો બેઠેલાનું નસીબ બેઠું. ગુજરાતીમાં કહેવત છે કે જે માણસ આળસુ થઈને બેસી જાય તેને ભાગ્ય અટકી જાય છે, પણ જે ઊભો થઈને મહેનત કરે તેનું નસીબ પણ એની સાથે જ છે. બરાબર, અત્યારે તમે ધોરણ 10માં મહેનત કરશો તો જ પાસ થશો. બરાબર, બાકી તમે ભગવાનના ભરોસે બેસશે કે મેં આટલું જ કરેલું છે, મને પાસ થઈ જાય, કોઈ સારો સર ટીચર આવશે, પાસ થઈ જાઉં, બરાબર, કોઈ ચોરી કરવા દેશે તો એનું ભાગ્ય કોઈ દિવસ ઉદય કરતું નથી. એટલે હંમેશા યાદ રાખવાનું કે મહેનત કરશું તો ભગવાન પણ જોશે અને મહેનતનો ઉદ્ધાર થશે. બરાબર, એટલે કે આ કહેવત જ તમારા માટે છે. શું કહે છે? સફળતાની જિંદગી હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મારા શહેરમાં રક્તદાન અંગે કેમ્પ યોજાયો હોય એ અંગે અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો પહેલાં તો તમને અહેવાલ કેવી રીતે લખાય તે આવડવું જોઈએ. તો પહેલાં હાઉ ટુ રાઇટ અ રિપોર્ટ, બરાબર, એટલે કે અહેવાલ કેવી રીતે લખાય તેની વાત કરીએ. તો અહેવાલ અંગે કોઈ બનેલી ઘટના, કાર્યક્રમ, પ્રસંગ, ટૂંકું સચોટ વર્ણન હોય છે. તેને લખતી વખતે નીચે 5 મુદ્દા ધ્યાન આપવામાં આવે. કેટલા? 5. પહેલું, શીર્ષક હોવું જોઈએ, એટલે કે ટાઇટલ હોવું જોઈએ. અહેવાલના વિષયનો અનુરૂપ ટૂંકું આકર્ષક શીર્ષક આપવું. જેમ કે અહીંયા આપણે કીધું કે રક્તદાન અંગેનો અહેવાલ, એટલે આપણે શું ઉપર લખો? ટાઇટલ માટે બોક્સ બનાવીને, બરાબર, રક્તદાન અંગેનો અહેવાલ અથવા રક્તદાન અંગેનો વચ્ચેથી 2 ઇન્વર્ટેડ કોમામાં લખી દેવાનું. બરાબર, રક્તદાન અંગેનો અહેવાલ થઈ ગયું. બીજું, તમારે તારીખ અને સ્થળ લખવાનું. તો જમણી બાજુ કે ડાબી બાજુ જે દિવસે અહેવાલ લખી રહ્યા છે તે દિવસની તારીખ અને જે સ્થળ ઘટના હોય તેનું નામ. બરાબર, આપણે મોસ્ટ ઓફલી કઈ બાજુ લખીએ છીએ? જમણી તરફ લખીએ છીએ. બરાબર, તો તારીખ, બરાબર, અને સ્થળ લખવું જરૂરી છે અહેવાલમાં. પછી ઘટનાનું વર્ણન, કાર્યક્રમ ક્યારે થશે, ક્યાં થશે, કોના દ્વારા યોજાશે તેની માહિતી આપવાનું હોય છે. એટલે કાર્યક્રમનો હેતુ શું હતો, મુખ્ય મહેમાન કોણ આવવાના છે, કઈ કઈ પ્રવૃત્તિ થઈ. બરાબર, તો આ 3 મુદ્દા થયા. ચોથો મુદ્દો તટસ્થતા અને ચોકસાઈ. અહેવાલમાં હંમેશા સાચી વિગતો લખવી અને ભાષા સરળ રાખવી. સરળ ભાષામાં લખવાનું, બહુ ઊંડી ભાષામાં લખવાની જરૂર નથી. બરાબર, સામેવાળાની વ્યક્તિને સમજવો જોઈએ અને સાચી માહિતી લખવાની. બરાબર, પછી 26મી જાન્યુઆરી પૂછાઈ લો અને 15મી ઓગસ્ટ લખે એવું નહીં કરવાનું. બરાબર, સમાપન. સમાપન એટલે કાર્યક્રમ કેવી રીતે પૂર્ણ થયો, તેની અસર શું પડી લોકો ઉપર, બરાબર, એ લખીને અહેવાલ પૂરો કરવાનો હોય છે. બરાબર, તો અહીંયા રક્તદાન કેમ્પ આપવામાં આવ્યો છે. તેનું શીર્ષક આપણે શું લખીશું? રક્તદાન કેમ્પ વગેરેનું અહેવાલ. બરાબર, ઇન્વર્ટેડ કોમામાં લખી દો. તારીખ લખી દેવાની જમણી બાજુ 18/1/2025. બસ, સ્થળ લખ્યું વિદ્યાનગર. બરાબર, આવી રીતે મુખ્ય વિગતો કઈ રહેશે? શરૂઆતમાં અહેવાલ, બરાબર, હોસ્પિટલમાં કઈ થાય છે તે મુખ્ય વિગતોમાં આપણે લોકોને જાહેરાત કરી હતી. બરાબર, કેટલા વજન, શારીરિક વજન તપાસ, બોટલી દય, બરાબર, NSS દ્વારા. તો હવે અહેવાલ લખીએ. ચાલો, તો રક્તદાન અંગેનો કેમ્પનો અહેવાલ મેં લખી દીધું 18/1/2026. સ્થળ વિદ્યાનગર. અહેવાલ, અમારા શહેર વિદ્યાનગરમાં સામાજિક સેવાની વિવિધ પ્રવૃત્તિઓ અવારનવાર કરવામાં આવે છે. રક્તદાન એ જ મહાન દાન. એ ઉમદા હેતુ સાર્થક કરવા માટે બાબા સ્થાનિક લાયસન્સ ક્લબ અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમ ગઈકાલે 17/1/2026ના રોજ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતકાળમાં છે, બરાબર, કેમ્પ પતી ગયો, અહેવાલ એટલે પતી ગયો ત્યારે લખે. બરાબર, આ કાર્યક્રમ આયોજન વિદ્યાનગરની સરકારી હાઈસ્કૂલના હોલમાં સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કરવામાં આવ્યું. સમય બી આવી ગયો. કેમ્પની શરૂઆત મુખ્ય મહેમાન અને શહેરના જાણીતા ડૉક્ટરમાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવી હતી. વિગત બી આવી ગઈ. રક્તદાનનું મહત્ત્વ સમજાવવા માટે અગાઉથી શહેરના પોસ્ટરો અને સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. બરાબર, આ કેમ્પ શહેરમાં ઉત્સાહિત નાગરિકો, યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કેમ્પમાં ભાગ લીધો હતો. રક્ત લેતા પહેલાં દરેક દાતાનું વજન કરવામાં આવ્યું. એમાં હિમોગ્લોબિન અને બ્લડ પ્રેશરની ગુણવત્તાભરી તપાસ કરવામાં આવી. જે રક્તદાતાનું વજન 50 કિલોથી ઓછું હતું તેમનું લોહી લેવામાં ન આવતું હતું. આ નિયમ યાદ રાખવાનો તમારે. ભાઈ, એમાં ગપ્પા નહીં મારવાનું કે બધાનું લોહી લઈ લીધું. બસ, સમગ્ર દિવસ દરમિયાન કુલ 300 બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
બરાબર આ રીતે સરળ અહેવાલ લખવાનો. પછી શું છે છેલ્લું આપણે શું કીધું કે ઉપસંહાર. રક્તદાન કર્યા પછી દરેક દાતાને બાબા અશક્તિ ન લાગે તે માટે ચાય કોફી આપી, બિસ્કિટ આપ્યું, સફળ પૌષ્ટિક નાસ્તા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS એટલે કે બાબરના સ્વયંસેવકોએ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે કર્યું હતું. અંતમાં આયોજકે તમામ રક્તદાતાનો આભાર માન્યો. આમ આ રક્તદાન કેમ્પ સમાજમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું. એટલે આપણે શીર્ષક પણ આપી દીધી, તારીખ અને સ્થળ પણ બતાવી દીધું, પ્રસ્તાવના બી આપી દીધી, મુખ્ય વિગત વિશે બી બાળી બરાબર. મુખ્ય વિગતમાં શું કર્યું આપણે બરાબર, કેટલા લોકો હતા, કેટલી બોટલ લીધું એ બધું કર્યું. છેલ્લે ઉપસંહાર બી કરી લીધું, એટલે કાર્યક્રમની સફળતા અને આભાર વિધિ બી કરી લીધી. પ્રશ્ન હોય છે એમાં સંક્ષેપીકરણ પૂછાય છે. તો પહેલાં તો આપણને આપેલું છે અહીંયા એક ગદ્ય આપેલું છે તેને સંક્ષેપીકરણ અને યોગ્ય શીર્ષક આપો. તો પહેલાં આપણે શું કરવાનું, સંક્ષેપીકરણ એટલે શું પહેલાં તો ખબર હોવું જોઈએ. સંક્ષેપીકરણ એટલે કે ગદ્ય બાબા ગદ્યખંડ એટલે કે પેરેગ્રાફ આપ્યો હોય એ મૂળ વિચાર જાણી રાખીને ટૂંકમાં સમજાવવાનો હોય. ત્રીજા ભાગનું એટલે માત્ર વાક્યને કાપી નાખવા પૂરતું મર્યાદિત નથી, આખા ફકરાનો સાર લેવાનો હોય. સાર એટલે કે બાબા આખું હું સમજા તમે તે લખવાનું હોય. તો પહેલાં તો શું કરવાનું, તો સંક્ષેપીકરણ સ્ટેપ નંબર 1 વાંચન અને સમજ. ફકરાને 2-3 વાર વાંચો, ધ્યાનથી વાંચો, જ્યાં સુધી મુખ્ય વિચાર સમજાય નહીં ત્યાં સુધી વાંચવાનું. બીજું, મુખ્ય મુદ્દો તારો, ફકરાને જે ઉદાહરણ આપ્યા હોય અલંકાર કે પુનરાવર્તિત હોય તેને દૂર કરો અને મુખ્ય વાતને જ પકડો. મુખ્ય વાત શું છે અંદર, બરાબર. શબ્દની મર્યાદા કેટલી છે, તો અંદાજે ત્રીજા ભાગનું લખાણ હોવું જોઈએ, એટલે 90 શબ્દો હોય તો 30 શબ્દની આસપાસ લખવું જોઈએ. બરાબર. પોતાની ભાષામાં લખવાનું, વાક્યો બેઠા ઉતારવાને બદલે પોતાના સ્થળની ભાષામાં લખવાનું. કહેવામાં પોતાની ભાષામાં તમે સમજા તે લખવાનું છે, બરાબર. અને યોગ્ય શીર્ષક આપવું, ફકરાને જે વિષય હોય તેનું શીર્ષક આપવાનું, ગમે તે શીર્ષક બરાબર આપવાનું નહીં. ચાલો આપવાનું છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3 ભાગમાં સંક્ષેપિત કરો. બરાબર. કુદરતમાં ફરતી વખતે માણસ કેવો આનંદ આપે છે એના ઉપર એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને એ પ્રાણી સાચું સ્થાન કુદરતમાં જ છે. પાંજરામાં રહેલું પ્રાણી પક્ષી સલામત જરૂરી છે. બરાબર. શું કહે, પાંજરામાં રહેલું પ્રાણી પક્ષીની સલામત જરૂરી છે, પરંતુ એના જેવી બીજા કુદરતમાં ઉડતા ગાતા પક્ષીઓ જેવું સુખ નથી હોતું. જે વ્યક્તિ ઉગતા કે આથમતા સૂર્યોદય અને ચાંદની રાતની શીતળતા તેમજ સુમસાન રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતની ભવ્યતા, વહેતા ઝરણાને કલરવ, હવાનો મધુરનો સ્પર્શ અને ભીની માટીની સોડમ માણી શકે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે તો સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન હોય, કુદરતમાં સૌંદર્યની ભવ્યતા જોઈને જ આનંદ વિભોર થઈ જાય. એટલે કે બાબા આપણે શું સમજ્યા, તો બિનજરૂરી વસ્તુ પહેલાં તો કાઢી નાખવાની. બા અહીંયા મૂળ ફકરામાં લેખક કુદરતને સૌંદર્યને સમજાવવા ઘણી બધી વસ્તુ આપી છે, જેમ કે સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સુમસામ રાતનું સંગીત, પર્વતોની ભવ્યતા, ઝરણાઓનો કલરવ, હવાનો સ્પર્શ, માટીની સોડમ. બરાબર. આને સંક્ષેપમાં મેં એમ જ કહી દઉં કુદરતી સૌંદર્ય. આટલા બધા શબ્દને એક જ ટૂંકમાં ટચમાં સમજવો હોય તો કુદરતી સૌંદર્ય એ થઈ ગયું. એટલે કેટલા શબ્દ થઈ ગયા, 5-6 શબ્દને એકમાં જ લખી દઉં મેં, કુદરતી સૌંદર્ય. બીજું, બરાબર, ઉદાહરણોને ટૂંકાણ કરવું. જેમ કે લેખકે એમ કીધું કે પાંજરામાં રહેલા પક્ષી અને કુદરતમાં ઉડતા પક્ષીઓનું લાંબુ ઉદાહરણ આપ્યું છે કે પાંજરામાં પક્ષી સલામત પણ સુખી નથી. તો આને મેં ટૂંકમાં પટાવવું હોય તો પાંજરામાં પુરાયેલા પક્ષી કરતાં સ્વતંત્ર લહેરાતા પક્ષીઓ વધારે સુખી હોય, એમ ટૂંકમાં કહી દે. બરાબર. અહીં બરાબર એક ભાવ છે કે આઝાદીનો ભાવ બતાવે એમાં. બરાબર. તેમજ મુખ્ય વિષય શું છે તે પકડવાનો. બરાબર. અહીંયા ફકરામાં મુખ્ય વિષય એ છે કે માણસ મૂળભૂત રીતે કુદરતનો સંતાન છે અને કુદરત સાથે જોડાયેલો હોય તે જ સાચું સુખ છે. એટલે સંક્ષેપમાં મારે વાર્તાના છેલ્લે ભારપૂર્વક મૂકીને કુદરત નથી જાણતો તે ધનવાન નથી હોતો, તે નિર્ધન છે. બરાબર. જે કુદરતને જાણે તે ધનવાન એવું સમજાવવું પડે. બસ. શબ્દની મર્યાદા કેટલી હોય તો બરાબર ફકરો તમને 110 થી 120 શબ્દનો આપેલો હોય તેને 40 થી 45 શબ્દમાં એટલે કે એકથી ત્રીજા ભાગનું 1/3 ભાગનું ફેરવવાનું હોય. તો જોઈએ આપણે બસ સંક્ષેપીકરણ કર્યું. શું તો કુદરત પ્રેમી વ્યક્તિ જ ખરેખર સુખી છે. કેવો વ્યક્તિ? કુદરત પ્રેમી. આખું એક જ લીટીમાં પડાવી દીધું. બીજું, પાંજરામાં પુરાયેલા પક્ષી કરતાં સ્વતંત્ર લહેરાતો લેતા પક્ષી વધુ સુખી. આવી બીજી લીટીમાં એમ જ પડી ગયો. જે વ્યક્તિ કુદરતના સૌંદર્ય માણી શકતો નથી તે વ્યક્તિ વધારે દુઃખી છે. જે વ્યક્તિ કુદરતના મહિમાને નથી જાણતો તે ધનવાન હોતો નથી અને ખરેખર નિર્ધન છે. ટૂંકમાં પટી ગયું. બરાબર. આનું જો યોગ્ય શીર્ષક આપવું હોય મારે તો કુદરતનો મહિમા, બરાબર, અથવા કુદરત અને માનવીયનો અચ્યુત્ય સંબંધ એવા શીર્ષક આપી શકું. 10 બરાબર 56 નંબરનો પ્રશ્ન આપણને 250 શબ્દમાં નિબંધ લખાય છે. બરાબર. કેટલા શબ્દમાં? 250 શબ્દમાં. બરાબર. અહીંયા આપેલો છે આપણને નિબંધ, મારો યાદગાર પ્રવાસ. પણ પહેલાં તો આપણે વાત કરીએ કે નિબંધ લખવાની શરૂઆત કેવી રીતે કરવાની, એના મુદ્દા કયા કયા, ટિપ્સ શું છે. તો પહેલું, આકર્ષક શરૂઆત હોવી જોઈએ. કોઈ પણ નિબંધની શરૂઆત કેવી હોવી જોઈએ? આકર્ષક હોવી જોઈએ. નિબંધની શરૂઆત બરાબર વિશેષ અનુરૂપ કોઈ પણ વ્યક્તિ પંક્તિ, બરાબર, પહેલાં તો પંક્તિ અવતરણ ચિહ્નથી કરવું જોઈએ. જેમ કે અહીં ઉમાશંકરની પંક્તિ આપણે જોઈશું અંદર, બરાબર, કવિ ઉમાશંકરે લખેલી પંક્તિ આપણે જોઈશું આમાં.
તેમજ ક્રમબદ્ધ લખાણ હોવું જોઈએ. મુદ્દા ટુ મુદ્દા લખાવો જોઈએ. પહેલું પ્રસ્તાવના હોવું જોઈએ, એટલે પ્રવાસના જીવનનું મહત્વ, પ્રવાસનું જીવનમાં મહત્વ, પ્રવાસમાં મહત્વ શું છે પહેલાં તે મુદ્દામાં હોવું જોઈએ. પછી તૈયારી, તો પ્રવાસ જવાના હોય તો ક્યાં જવાના, કોની સાથે જવાના, શું શું લઈ જવાના તેની તૈયારી બતાવવું જોઈએ. ત્રીજું છે વર્ણન. વર્ણનને તમે કયા સ્થળે જશો, તે કેવું દેખાતું છે, ત્યાંની વિશેષતા શું છે તે વર્ણન કરવાનું હોય. અનુભવ, અનુભવ એટલે તમે પ્રવાસ દરમિયાન શું શીખ્યા, નવું શું શીખ્યા, તમને શું લાગ્યું અનુભવ તે લખવાનું હોય. અને છેલ્લે લખવાનું હોય ઉપસંહાર. ઉપસંહાર એટલે પ્રવાસની તમારા મન પર શું અસર થઈ તે, બરાબર. નિબંધ લખતી વખતે જરૂરી મુદ્દો ત્રીજો ભાષા શુદ્ધિકરણ. જોડણી અને વિરામચિહ્ન ખાસ ધ્યાનમાં આવે, બરાબર. નિબંધમાં શું જોવામાં આવે, જોડણી અને વિરામચિહ્ન. અને મૌલિકતા, બરાબર. એટલે મૌલિકતા એટલે પુસ્તકનું બેઠું લખવાને બદલે તમારા શબ્દોનો અનુભવ ઉમેરવાનો હોય તો વધારે ગુણ મળે, બરાબર. શું તમે તમારા શબ્દો લખશો તો વધારે ગુણ મળશે. તો વાત કરીએ આપણે મારો યાદગાર પ્રવાસ, બરાબર. મેં લખું તો પહેલાં શરૂઆત કરું અવતરણ ચિહ્નમાં. બોમ્યા વિના મારે બમવા તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી કોતરીને જોવી હતી કંદરા, વહેતા ઝરણાની આંખ લોવી હતી, બરાબર. એટલે કે આ લખ્યું. પછી પ્રસ્તાવના લખવાની, બરાબર. પ્રસ્તાવનામાં, બરાબર, માનવના સ્વભાવમાં જિજ્ઞાસા રહેલી હોય છે. માનવી હંમેશા નવું જાણવું, નવું જોવું અને નવું માણવું ગમે છે. નિબંધની શરૂઆત કેવી રીતે કરવાની, પંક્તિથી. પછી પ્રસ્તાવનામાં પહેલો પેરેગ્રાફ, માનવનો સ્વભાવ જિજ્ઞાસા રહેલી હોય છે. માનવી હંમેશા નવું જાણવું, નવું જોવું, નવું માણવું ગમે છે અને આ બધું પ્રવાસ દ્વારા જ શક્ય બને છે. શિક્ષણની સાથે પ્રવાસનું વર્ણન અનોખું મહત્વ છે. કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે ને, પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહીનો ઢપ. શું કહે, અગવડ વેઠવાની બાદશાહીનો ઢપ. પ્રવાસથી આપણામાં સહનશીલતા, સંપ, એકતા અને નિર્ણય શક્તિ જેવા ગુણો વિકસે છે. બરાબર. કાકા સાહેબ કાલેલકરે આવું કીધું હતું, બરાબર. એવી રીતે ઉદાહરણ આપવાનું. પછી પ્રવાસનું આયોજન લખવાનું, બરાબર. એટલે એક મુદ્દો પડવાનો. ગયા વર્ષ અમારી શાળામાંથી સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસ જોવા ગયા હતા. આશરે 100 વિદ્યાર્થી અને 4 શિક્ષક, 2 લક્ઝરી બસ નીકળ્યા હતા. માતાજીના દર્શન કરી હસતા હસતા પ્રવાસની શરૂઆત કરી. બસમાં મિત્રો સાથે ગીતો ગાવાની, અંતાક્ષરી રમવાની ખૂબ મજા આવી. પછી શું કીધું, જોયેલા સ્થળોનું વર્ણન. અમે સૌપ્રથમ ચોટીલા ગયા, જ્યાં ડુંગર ઉપર ચડી માતાજીના દર્શન કર્યા. ત્યાં અમે રાજકોટ અને રણુજા ગયા. બીજા દિવસે અમે ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકા પહોંચ્યા અને ગોમતી નદીમાં સ્નાન કરી અને જગત મંદિરના દર્શન કરી મન આધ્યાત્મિક શાંતિ ભરાયું. ત્યારબાદ અમે પોરબંદર ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરે અને તારા મંદિર જોયું. સાંજના સમયે અમે સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં દરિયા કિનારે આથમતી રહેલા સૂર્યનું દ્રશ્ય અને સમુદ્ર ઉછળતા મોજા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. બરાબર. સોમનાથ મહાદેવની આરતીનો નાદ હજુ પણ કાનમાં ગુંજે છે. આ નિબંધની યાદ મને હજુ પણ કાનમાં ગુંજે છે. પછી જુનાગઢ અને ગિરનાર વિશે લખવાનું નીચે. તો પ્રવાસમાં ત્રીજો દિવસ અમે જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ એ ઐતિહાસિક વારસાની ધરતી નગરી છે. અમે ઉપરકોટ કિલ્લો, અડીકડીની વાવ, નવરણનો કિલ્લો જોયો. ગિરનાર પર્વત પર રોપવે જેવી સુવિધા સવારી અનુભવી અદ્ભુત થયો. પહાડોની હરિયાળી અને ઊંચાઈ પરથી દેખાતું શહેર ખૂબ જ સુંદર લાગતું હતું. પછી છેલ્લે શું લખવાનું, નિષ્કર્ષણ, ઉપસંહાર. તમે શું શીખ્યા? 5 દિવસના પ્રવાસ પૂરો થયો અને ખબર ન પડી. આ પ્રવાસ દરમિયાન ઘણું નવું શીખ્યા. મિત્રો સાથે મળીને રહેવાનું, એકબીજાને મદદ કરવાની ભાવના કેળવી. પ્રવાસની આ મીઠી યાદો આજે પણ સ્મૃતિ પર અંકિત છે. ખરેખર આ પ્રવાસ મારા જીવનનો સૌથી યાદગાર પ્રવાસ બની ગયો. આ રીતે નિબંધ સમાપન કરવાનું. નિબંધ લખો ને ત્યારે યાદ રાખજો, બરાબર. નિબંધમાં મુદ્દા આપેલા હશે. તો અહીંયા પહેલો તમને પુરુષાર્થ પ્રારંભમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બરાબર. એટલે તમારે એના વિશે લખવાનું હોય. બીજું, પરિશ્રમનો મહિમા. પરિશ્રમ એટલે કે મહેનતનો મહિમા શું છે તે. પછી છે ફાયદા, મહેનત કરવાથી ફાયદા શું થયા. અને છેલ્લે પરિશ્રમનું ફળ, મહેનત કરવાથી શું ફળ મળ્યું. અને છેલ્લે છે ઉપસંહાર, તમને શું શીખવા મળ્યું એમાંથી. તો પહેલાં જોઈએ આપણે પુરુષાર્થ એ જ પ્રારંભ. મનુષ્યના પ્રસ્તાવનામાં લખવાનું, મનુષ્યના જીવન એટલે કે પુરુષાર્થ અને પ્રારબ્ધનો સુગમ સમન્વય. પ્રારબ્ધનો સાથ હોય તો પુરુષાર્થ ભળે તો મનુષ્યની સફળતા અનેક શિખરો સર કરી શકે. જગતમાં 2 પ્રકારની વિચારસરણી પ્રવર્તે છે, પ્રારબ્ધવાદી અને પુરુષાર્થવાદી. પ્રારબ્ધવાદી મનુષ્યો પુરુષાર્થ કરતાં પ્રારબ્ધ વધારે શ્રદ્ધા હોય છે. તેમની માન્યતા એવી હોય છે કે નસીબ વિના ન ફળે કદી દરિયો કે દરબાર. બરાબર. નસીબ વિના કંઈ મળતું નથી, બરાબર, એમ કે પ્રારબ્ધવાદી. બરાબર. પરિશ્રમની વાત કરીએ. પરિશ્રમનો મહિમા અને ફાયદો. તેમાં કેવી રીતે મુદ્દો ચલવાનો. કેટલાક મનુષ્યો સતત પરિશ્રમ કરે છે, છતાં કેટલાક પ્રારબ્ધ તેને ધારી સફળતા આપતું નથી. આવા સમયે આપણા પ્રારબ્ધમાં સફળતાનો યોગ નથી એમ માનીને હતાશ થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં આપણો પુરુષાર્થ આપણા પ્રારબ્ધના જગાડે છે.
જો વિદ્યાર્થી તરીકે ન કરે, ફક્ત પારપમાં ભરોસે બેસી જાય તો નપાસ થઈ જવાય. એવી જ રીતે બરાબર કડીઓ કે સુથાર કે અન્ય કારીગરો કામ ન કરે તો ભૂખે મરે. ખેડૂતો પારપના ભરે બેસે તો ખેતરમાં મહેનત ન કરે તો સારો પાક ન મળે. એમને થોડું અનાજ ઉગી આગળ છે. એટલે પારપ ક્યારે મળે? જ્યારે પુરુષાર્થ કરો ત્યારે પારપ બી પડે. એટલે નસીબ ક્યારે ખીલે? જ્યારે તમે મહેનત કરો ત્યાં ખીલે. બરાબર? એટલે પારપના ભરોસે નહીં બેસાય. પછી શું કીધું? મહાપુરુષોના ઉદાહરણ લખવાના છે. એટલે ઇતિહાસ સાક્ષી છે, ઉદ્યમી મનુષ્ય એકલો પારપ ભરોસે બેસી રહેતો નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કરેલું કર્મ એટલે કરેલું કાર્ય કદી એળે જતું નથી. બરાબર? પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ, તપસ્વી, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી તેમજ ઈસુ તેમજ મોહમ્મદ પૈગંબર જેવા મહાપુરુષો સત્યની શોધ કરવા માટે આખરી પરીક્ષા કરી, આખરી તપસ્યા કરી. તેમજ ગાંધીજી, અબ્રાહમ લિંકન, નેપોલિયન અને બોનાર્ડ બાબત સૌ વગેરે યુગ પુરુષો મળેલી સફળતા તે માટે કરેલા પરવડ પુરુષાર્થને આભારી છે. અહીંયાથી ઉપસંહાર મળે કે આપણા ભાગ્ય વિધાતા છે. આપણે કોઈને ડૂબાડી શકીએ નહીં, કોઈને ઉગાડી શકીએ નહીં. જીવનમાં સફળતાનું રહસ્ય પુરુષાર્થ જ છે. આપણે આપણું નસીબ આપણે મહેનત કરશું તો જ આવશે. એટલે પુરુષાર્થ એ પારપને જગાડે છે. જેમ પરસેવા પાડીને મહેનત કરવાથી નસીબ આડેલું પાંદડું ખસી જાય છે, એમ પુરુષાર્થ વગર પારપ પાંગડું છે. અંતમાં કહેવા મુજબ મને એમ થાય છે કે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. બરાબર? એટલે પુરુષાર્થ લલાટે જે રીતે સંવેદ પાડે છે, ઘણા પ્રારબ્ધ છળ છાટી એમ જગાડે છે. એટલે નિબંધ બાબા ઓનલાઈન પર થયેલું વિશ્વ, પ્રસ્તાવના, ઇન્ટરનેટનો વ્યાપ, શિક્ષણનું પરિવર્તન, બેન્કિંગ અને ખરીદી, સોશિયલ મીડિયા અને ગેરફાયદા અને સાવચેતીનો ઉપસંહાર. આટલું લખવાનું હોય છે. પહેલું પ્રસ્તાવનામાં લખે. બરાબર? તો પ્રસ્તાવના એટલે એના વિશે માહિતી આપો. આજનો યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વર્તમાન સમયમાં માનવીના જીવનમાં ઇન્ટરનેટ એક અનિવાર્ય અંગ બની ગયું છે. ખાસ કરીને કોરોના કાળ પછી આખું વિશ્વ બરાબર ઝડપી ઓનલાઈન બની રહ્યું છે. આજે સવારથી રાત સુધી આપણા મોટાભાગના કામો આંગળીના ટેરવે એટલે મોબાઈલ અને કોમ્પ્યુટરની મદદથી ઘર બેઠા થાય છે. બસ શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો ઓનલાઈન વિશ્વની સૌથી મોટી અસર શિક્ષણ ક્ષેત્રે જોવા મળે છે. આજે વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને કોઈ પણ શિક્ષક પાસે શ્રેષ્ઠ શિક્ષણ જ્ઞાન મેળવી શકે છે. તેમજ ઝૂમ કે ગૂગલ મીટ દ્વારા જેવી એપ્લિકેશન દ્વારા ઓનલાઈન ક્લાસ ભરાય છે. આનાથી વિદ્યાર્થીઓના સમય અને શક્તિનો બચાવ થાય છે અને વિદેશી શિક્ષણ પણ સરળતાથી ઉપલબ્ધ થાય છે. બરાબર? તેમજ વ્યાપાર અને બેન્કિંગની વાત કરીએ તો ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધી રહ્યો છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો જેવી એપ્લિકેશન દ્વારા ઘર વપરી વસ્તુઓ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ સુધી ઘર બેઠા મંગાવી શકો છો. અને આજે સાથે સાથે બરાબર દવા પણ ઓનલાઈન મંગાવી શકો છો. જેની સાથે બેન્કિંગ ક્ષેત્રે પણ ઘણી મોટી ક્રાંતિ થઈ. ગૂગલ પે, ફોન પે, પેટીએમ દ્વારા નાણાંની લેવડ દેવડ ખૂબ જ સરળ બની ગઈ છે. તેમજ લાઇટ બિલ, બરાબર ગેસ બિલ, ટેલિફોન બિલ ભરવા માટે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું નથી. આજે એક આંગળીએ તમે બરાબર ઓનલાઈન ભરી શકો છો. બરાબર? તેમજ સામાજિક સંપર્ક. પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ આખું વિશ્વ એક ગ્લોબલ બરાબર વિલેજ જેવું બની ગયું છે. પહેલાં બરાબર કંઈક કાગળ લખો ક્યારે પહોંચતો, આજે તમે આંગળીના ટેરવે બરાબર તરત જ વિડીયો કોલ કરી શકો છો, જોઈ શકો છો. વોટ્સઅપ કોલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આપણે વિદેશમાં રહેતા સગા સંબંધીઓને વિડીયો કોલ દ્વારા વાતચીત કરી શકે છે. તેનાથી અંતર ઘટી ગયું છે અને તેવો અનુભવ થાય છે. આના ફાયદા શું ને ગેરફાયદા શું? તો ફાયદા આપણે જોઈ ગયા. ગેરફાયદાની વાત કરીએ તો કોઈ પણ સિક્કાની બે બાજુ હોય. ઓનલાઈન વિશ્વના ફાયદા તો છે જ, તેની સામે બરાબર નુકસાન પણ છે. સતત મોબાઈલના ઉપયોગથી આંખો અને સ્વાસ્થ્ય નબળી પડે છે. બાળકોમાં મેદાની રમતોનું પ્રમાણ ઘટી ગયું છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ વધી ગયા છે. હેકિંગ, ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. લોકોમાં આળસાઈ આવી રહી છે. સામાજિક મૂલ્યો ભૂલી ગયા છે. બાબા ઓનલાઈનના બરાબર ઓનલાઈન કહી દે કે ભાઈ આવી જજો લગ્નમાં. બરાબર? ઉપસંહાર. બરાબર ઓનલાઈન સુવિધાઓ બરાબર એ વિજ્ઞાનની અદ્ભુત ભેટ છે. જો આપણે તેના મર્યાદિત સમજદારપૂર્વક ઉપયોગ કરીએ તો આશીર્વાદરૂપ છે. બરાબર? જો ઉપસંહાર એટલા માટે શું શીખા? ઓનલાઈન સુવિધા એ વિજ્ઞાનની અદ્ભુતપૂર્વ ભેટ છે. જો આપણે મર્યાદિત સમજદારપૂર્વક વાપરીશું તો આશીર્વાદરૂપ છે. જો એનો સતત ઉપયોગ બરાબર ગુલામ બની ગઈએ તો બરાબર સાવચેતી રાખવું, ગુલામ નહીં બની જવું. ઓનલાઈન વિશ્વ આપણા જીવનને વધુ સમૃદ્ધ અને સરળ બનાવે છે.